તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના એમએલએ વિધાનસભા અધ્યક્ષને મળવા માટે પહોંચ્યા છે। તળાજાના એમએલએ ભગવાન બારડના સસ્પેન્શનના મામલે કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને મળવા માટે પહોંચી ગયા છે। આ મહત્વપૂર્ણ સમાચાર। ભગવાન બારડને વિધાનસભા અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના એમએલએ, કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષ ને મળવા માટે હાલ પહોંચી ગયા છે। વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળવા માટે હાલ કોંગ્રેસના ધારાસભ્યો પહોંચી ગયા છે। તો અંગે વધુ માહિતી માટે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે। જી હિતેન્દ્ર, જે હાલ મામલો સામે આવ્યો છે ભગવાન બારડના સસ્પેન્શનો અને તેને લઈને કોંગ્રેસના ધારાસભ્યો હાલ અધ્યક્ષને મળવા પહોંચ્યા છે, શું અપડેટ? ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યો અત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ભગવાનભાઈ બારડનું જે પ્રકારે સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે સભ્યપદ, એને લઈને અત્યારે રજૂઆત કરી રહ્યા છે। ત્યાં સંપૂર્ણ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવ્યું છે। આ કોઈ પણ યોગ્ય નથી, કારણ કે શુક્રવારે જયારે આ પ્રકારનો ઓર્ડર આવ્યો તે પછી એમને ગુજરાત હાઈકોર્ટમાં જવાનો પણ એક સમય આપવો જોઈતો હતો। કોર્ટ દ્વારા પણ 1 મહિનાનો સમય અપાયો હોય ત્યારે એમના દ્વારા આ બાબતે સોમવારે જ હાઈકોર્ટમાં રીટ પણ કરી દેવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારના કાયદા વિભાગની ભલામણ અનુસાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે એમનું સભ્યપદ રદ કરી દીધું છે। બીજી મહત્વની કોંગ્રેસની રજૂઆત એ છે કે ચૂંટણી પંચ દ્વારા એની પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે। બીજું, એમનું સભ્યપદ રદ કરવાનો એકમાત્ર અધિકાર રાજ્યપાલના છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોઈ પણ સંજોગોમાં આ પ્રકારે એમનું સભ્યપદ રદ ન કરી શકે। વિધાનસભાના અધ્યક્ષ પોતે માત્ર ભલામણ કરી શકે, રાજ્યપાલે સમગ્ર બાબતનો કાયદા વિભાગની સલાહ પ્રમાણે એમનું રદ કરી શકે છે। એટલે અધ્યક્ષોએ જે નિર્ણય કર્યો છે સંપૂર્ણ ગેરબંધારણીય કૃત્ય છે, એટલે આ રદ થવો જોઈએ એમની એવી રજૂઆત છે। આ બાબતે એમને આગામી સમયે ઇલેક્શન કમિશનમાં પણ રજૂઆત કરાશે। જીતેન્દ્ર, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક બાદ એક પડકારનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભગવાન બારડને લઈને જે કોંગ્રેસ સામે એક પડકાર ઉભો થયો છે, કોંગ્રેસ કઈ રીતે રણનીતિ ઘડશે જેથી કરીને ભગવાન બારડને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેનું સસ્પેન્શન રદ થઈ શકે? અત્યારે કોંગ્રેસ પક્ષ પર બંને તરફી એટલે કે બે સાઈડ આ સમગ્ર યુદ્ધ લડવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી છે। એક તરફ ભગવાનભાઈ બારડ કે જે ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર બાબતને લઈને તેમણે રીટ પણ કરેલી છે કે એમનું સસ્પેન્શન જે સભ્યપદ રદ કરાયું છે એ સસ્પેન્શન રદ થવું છે, કારણ કે એ પણ યોગ્ય નથી। એટલે કે પુનઃ ફરી એક વખત ધારાસભ્યપદ એમને સ્થાપિત કરવા જોઈએ। બીજી તરફ કોંગ્રેસ પક્ષ વિધાનસભાના અધ્યક્ષથી લઈને રાજ્યપાલ સુધી તમામ મોરચે લડી રહી છે। એટલે કે કાયદાકીય અને રાજકીય બંને રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીની દુશ્મન લેવાની કોશિશ કરી રહી છે। કોંગ્રેસ પક્ષનો સીધો આરોપ રહે છે એ કાયદા વિભાગ દ્વારા સમગ્ર બાબતનો દુરુપયોગ કરવામાં આવે છે। સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીનું પણ સ્પષ્ટપણે માનવું છે કે વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપી દેવામાં આવે તો વર્ષ 2015માં ઇલેક્શન કમિશન દ્વારા જ નોટિફિકેશન બહાર પડી દેવામાં આવ્યું છે કે કોઈ પણ કોર્ટમાં આરોપીને સજા થાય એની સાથે જ ધારાસભ્યનું સભ્યપદ રદ થઈ જતું હોય છે, એવું ઇલેક્શન કમિશનનું નોટિફિકેશન છે અને સુપ્રીમ કોર્ટનો આદેશ પણ છે। એ મુજબ તેનો કાયદા વિભાગ દ્વારા અમલ કરાયો છે। કાયદા વિભાગ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવતો વિધાનસભા અધ્યક્ષ સામે અધ્યક્ષ એનો અમલ કર્યો છે। એટલે આગામી સમયમાં હજુ વધુ એટલે એમ કહી શકાય કે લડાઈ વધુ તેજ બનશે, એ રાજકીય હશે અને હાઈકોર્ટમાં પણ હશે। જી હિતેન્દ્ર, ભગવાન બારડે જે નિવેદન આપ્યું હતું કે તેમને જે સજા આપવામાં આવી છે અને જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને પડકારવામાં આવશે અને આગળ તેઓ રજૂઆત કરશે, ત્યારે હવે કોંગ્રેસે શું કરશે અને ભગવાન બારડને કેવી રીતે સમર્થન આપશે? ભગવાન બારડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર બાબતને પડકારવામાં આવી છે। નીચલી કોર્ટ દ્વારા જે પ્રકારે એમને દિવસની જે સજા આપવામાં આવી છે એને એમના દ્વારા પડકાર્યો છે। સાથે સાથે એમના દ્વારા અલગ એક રેટ પણ કરવામાં આવી છે આ સભ્યપદને લઈને કે એમનું ધારાસભ્યનું પદ જે રદ કરાયું છે સંપૂર્ણ ગેરકાયદેસર રાજ્ય સરકારના ઇશારે અધ્યક્ષ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના કાયદા વિભાગે ભલામણ કરીને તાત્કાલિક વિધાનસભા અધ્યક્ષે નિર્ણય કર્યો છે એ સંપૂર્ણ અયોગ્ય નિર્ણય છે, ગેરકાયદે કૃત્ય છે। એની સામે પણ એમના દ્વારા અત્યારે અધ્યક્ષ રજૂઆત થઈ રહી છે। બીજી બાજુ હાઈકોર્ટમાં પણ સમગ્ર મેટર ચાલી રહી છે। હાઈકોર્ટની અંદર પણ જો સફળતા નહીં મળે તો આગામી સમય એમના તરફ સુપ્રીમ કોર્ટમાં આ બાબતને પડકારવામાં આવશે। એની બંધારણીય બેન્ચ સમક્ષ પણ જશે, જેના કારણે વધુ ઉગ્ર મામલો ઉગ્ર બનશે। કાનૂની બેન્ચ ખિલાફ રાજકીય પેજ પણ ખિલાફ સામસામે।
જીતેન્દ્ર, એક બાજુ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરી રહ્યા છે તો બીજી બાજુ જે રીતે પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે શું કોંગ્રેસ રાજ્યપાલને આ મામલે રજૂઆત કરી શકે છે? ગઈકાલે જે રાજ્યપાલ દ્વારા રજૂઆત કરી દેવામાં છે, રાજ્યપાલને પણ એમને સ્પષ્ટપણે વાત કરી છે કે રાજ્યપાલને પણ કીધું છે કે આ સભ્યપદ રદ કરવાનો અધિકાર માત્ર ને માત્ર રાજ્યપાલ છે, વિધાનસભા અધ્યક્ષ નથી. પરંતુ વિધાનસભા અધ્યક્ષે જે નિર્ણય કર્યો છે ગેરકાયદેસર કૃત્ય છે. પણ રાજ્યપાલનું મૂળ કામ છે બંધારણીય વડાની પદ છે, એ માત્ર ભલામણ કરી શકશે. એ કદાચ આ બાબતે કાનૂન વિભાગની સલાહ લેશે ત્યારબાદ યોગ્ય નિર્ણય કરશે. જીતેન્દ્ર, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો ભગવાન બારડના સસ્પેન્શનના વિરોધમાં હાલ કોંગ્રેસના ધારાસભ્યો અધ્યક્ષને મળવા માટે પહોંચ્યા છે. આપ જાણો છો કે ડીટીએચ અથવા કેબલ નેટવર્ક પર પોતાના પસંદગીની ચેનલ નક્કી કરવાની છેલ્લી તારીખ હવે નજીક આવી રહી છે, જે 31 માર્ચ છે. માટે આપને યાદ અપાવી દઈએ કે આપ આપની સૌથી લોકપ્રિય ચેનલ ન્યૂઝ 18 ને ફક્ત 10 પૈસામાં આખો મહિનો નિહાળી શકો છો. જે માટે આપ આજે જ ડીટીએચ અથવા કેબલ નેટવર્ક ઓપરેટરનો સંપર્ક કરો અથવા તો ન્યૂઝ 18 ચેનલને ઓનલાઈન સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રજા આપશો. નમસ્કાર.